لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره अज़ादारान मज़लूम इमाम हुसैन अल्लाहनी बारगाहમાં બધાને જવાનું છે, પણ જોવાનું છે કે કોણ છે જે અલ્લાહની દીદારનો મુશ્તાક છે. અલ્લાહની બારગાહમાં એની મુલાકાતની, અલ્લાહ સાથે મળવાની તમન્ના રાખે છે. દુનિયાની અંદર ઇન્સાનોમાં ફક્ત કરબલાવાળા મળે છે જે અલ્લાહની મુલાકાત માટે પોતાની જાનની કુરબાની મેદાને કરબલામાં પેશ ફરમાવે છે. યા પછી મેદાને સિફીનમાં જ્યારે આપણે મૌલા અલીને જોઈએ છે કે પોતે એક શોમીઝ ઝીરા વગર मैदाનમાં આવે છે, કોઈ અલીને કહે છે કે અલી આ જંગનું મેદાન છે, આ લડાઈનું મેદાન છે, અહીંયા તીર છે, તલવાર છે, નૈઝા છે, અને તમે લડવા માટે સાધારણ કપડામાં આવી ગયા છો. મેદાને સિફીનમાં મૌલા અલી ફરમાવે છે લા યુબાલી બિલ મૌત યબના અબી તાલિબ, અબુ તાલિબના દીકરાને મોતથી કોઈ ખૌફ નથી. અલી મોત પર જા પડે કે મોત અલી ઉપર આ પડે. બીજો મંઝર અગર આપણને આ જોવા મળે છે તો ફક્ત કરબલાના મેદાનમાં મળે છે કે જ્યાં હુસૈન અને હુસૈનના સાથીઓ અને બચ્ચાઓ મોત તરફ જાય છે અને મોત ઈ લોક તરફ આવે છે. દુનિયાવાળા મોતથી બીએ છે, મોતથી ખૌફ ખાય છે, પણ મોત જેનાથી બીએ છે એ હુસૈનની ઔલાદો છે, હુસૈનના સહાબીઓ છે. અઝાદારો, હું ચાહું છું કે થોડું શબે આશુરની હાલાત તમારી સામે પેશ કરું તાકે તમને ખબર પડે કે શબે આશુર પણ કરબલાની અંદર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે શું બનાવ બન્યું છે. ટૂંકની અંદર ही સહી થોડી વાતો અમારા બચ્ચાઓને ખબર પડે અને એના બાદ ઇન્શાઅલ્લાહ એક એક શહીદનો તસ્કરો છે, આસ્તે આસ્તે હું બયાન કરીશ. શબે આશુર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અડધી રાત પછી બધાએ સહાબીઓ સાથે મુલાકાત કરી લીધા. ખૈમાથી બહાર આવે છે અને એકલા મેદાન તરફ જાય છે. એક ગુલામ છે જેનું નામ નાફી ઇબ્ન હિલાલ છે. ઇમામ હુસૈનને જોયે છે કે ઇમામ હુસૈન એકલા તન્હા મેદાન તરફ જાય છે. નાફે ઇમામ હુસૈનની પછવાડે જાય છે અને જ્યારે હુસૈન મેદાનમાં પહોંચી ગયા ને મહેસૂસ કરે છે કે નાફે પછવાડે છે તો ઇમામ હુસૈન પૂછે છે નાફે ઇબ્ન હિલાલ, તું શું કામ મેદાનમાં આવ્યો છો? નાફે કહે છે મૌલા જમાનો સારો નથી, તમે એકલા મેદાનમાં આવો છો, તમારા ઉપર કોઈ ઝાલિમ હુમલો ના કરે એટલે હું તમારી રક્ષા માટે આવ્યો છું. ઇમામ પૂછે છે એ નાફે, તું તો મારી હિફાજત માટે આવ્યો છું, પણ તું મને પૂછતો નથી હું શું કામ મેદાનમાં આવ્યો છું? નાફે કહે છે મૌલા મારામાં એટલી હિંમત છે કે હું તમને કાંઈ પૂછી શકું, હું તો એક ગુલામ છું તમારો. ઇમામ કહે છે નાફે હવે આવી ગયો તો આવ મારી સાથે, હું તને એ બધી જગ્યાઓની ઝિયારત કરાવું જ્યાં કાલે મારવાલી અકબર સિંહના ઉપર બરછી ખાશે. એ નાફે આ જગ્યા છે જ્યાં મારા અબ્બાસના બાજુ કલમ થશે. આ નાફે અહીંયા આવો જ્યાં જો મારા સાથે ઈ જગ્યા જ્યાં મારા ભાઈના દીકરા કાસિમનો લાશો પામાલ થશે. એ નાફે ઈ જગ્યા ઈ છે જ્યાં મારા ઓનો મોહમ્મદ ઘોડા ઉપરથી જમીન ઉપર આવશે. એક એક જગ્યાની ઝિયારત, આ હબીબની, આ બુરૈરની, આ હોરની જગ્યા, એક જગ્યા નશેબમાં ઇમામ હુસૈન થોડી વાર માટે ઊભા રહ્યા અને પછી આગળ હલવા માંડે છે. જોઈએ છે કે નાફે આગળ નથી આવતો, નાફે ત્યાં જ ઊભો છે.
ઇમામ આવાજ આપે છે, નાફે અહીંયા આવ, શું કામ તું ત્યાં ઊભો છો? નાફે કે છે, મોલા હું તમારા સાથે બધી જગ્યામાં ગયો છું, પણ જે જગ્યામાં ગૌદાલે કતલગા છે વહાં જોઉં છું કે બીબીની રોવાની આવાજ, કોઈ બીબી છે જે બેસીને એવી રીતે રડી રહી છે જેમ કોઈ જવાન દીકરો એનો ગુજરી ગયો હોય. ઇમામ ફરમાવે છે, નાફે ઈ કોઈ બીજું નહીં બલકે મારી માં ઝહરા. જઝાકુમ રબ્બુકુમ. હે નાફે, આ બધી જગ્યાઓની ઝિયારત તું કરી લીધી છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે ખૈમા તરફ આવે છે, જોયે છે કે એક બહેન ઊભી છે ખૈમા પાસે વાત જોઈને અને પૂછે છે, હુસૈન તમે ક્યાં ગયા હતા? એ માં જાય, હુસૈન તમે રાતના અંધારામાં ક્યાં ગયા છો? ઇમામ ફરમાવે છે, ઝૈનબ હું મારી મખ્તલને જોવા ગયો તો, મારા બચ્ચાઓ જ્યાં માટી ઉપર ખૂનમાં એડીઓ રગડશે એ જગ્યાની ઝિયારત કરવા ગયો તો. જઝાકુમ રબ્બુકુમ. જનાબે ઝૈનબ પૂછે છે, ભૈયા શું બિલકુલ નક્કી છે કે કાલે જંગ થવાની છે? ઇમામ ફરમાવે છે, હા ઝૈનબ, આશુરનો દિવસ લડાઈ અને જંગનો દિવસ છે. જનાબે ઝૈનબ એક ફરાઝ કહે છે, હુસૈન તારા સાથે જેટલા સાથીઓ છે તું બધાને શું આઝમાવી લીધો છો? ઈ તારી વફાદારીમાં રહેશે, તારો સાથ આપશે. અઝીઝો, ઈ વાત નાફે સાંભળેલી છે. ઈ ખૈમા પાસેથી ઊભો થઈને અસહાબના ખૈમામાં આવે છે, હબીબ, ઝુહૈર, એ બધા હુસૈનના સાથીઓ અહીંયા તમે બેઠા છો અને વા અલીની મોટી દીકરીને અમારી વફાદારી ઉપર ભરોસો નથી. હાલો હુસૈન પાસે જાય. બધા ન્યામમાંથી તલવાર કાઢીને ન્યામ તોડી નાખે છે. હુસૈનના ખૈમા પાસે આવે છે, આવાજ આપે છે, હુસૈન તમે બહાર આવો. ઇમામ હુસૈન જોયે છે મારા સાથીઓ મારા ખૈમાની સામે ઊભા છે. ફરમાવે છે, એ હબીબ, એ મુસ્લિમ, એ સઈદ, એ મુરૈદ, શું છે? એ નાફે આવીને જે સમાચાર દીધું છે આકા, અમારું દિલ દૂજે છે. અલીની દીકરીને અમારી વફાદારી ઉપર ભરોસો નથી. અલીની દીકરીને કયો અમારી વફાદારી ઉપર યકીન રાખે. અગર ઝૈનબને શંકા છે કે અમે મૂકીને હાઈલા જાશું તો હમણાં જ અમારું ડોક કાપીને અમે હુસૈન તમારા કદમોમાં રાખી. ઇમામે હુસૈન આસમાન તરફ જોઈને અસહાબે હુસૈન ઉપર ફખર કરે છે, જેવા અસહાબ મને મળ્યા છે, ના મારા નાનાને મળ્યા, ના મારા બાબાને મળ્યા છે, ના મારા ભાઈ હસનને મળ્યા છે. એ બાવફા સાથીઓ, આવા ટાઈમ ઉપર હું તમારા ઉપર ભરોસો નહીં કરું તો કેના ઉપર ભરોસો કરું? કોઈ નથી હવે હુસૈન પાસે તમારા સિવાય. તમે મારા સિપે સાલાર છો, તમે મારા શહેસવારો છો, તમે મારા સિપાહીઓ છો. અઝીઝો, રાત એમ જ પસાર થાય છે. શબે આશુર ઇમામ હુસૈન ખૈમાઓમાં પણ જાય છે. જ્યારે સુબહની અઝાનનો સમય આવે છે, અઝીઝો બસ અહીંયાથી હું ચાહું છું કે થોડી તવજ્જો તમારી મારા સાથે હોય. સુબહની અઝાન, હુસૈનનો એક ગુલામ છે હજ્જાજ ઇબ્ન મસરૂખ, હંમેશા હુસૈનની નમાઝ માટે ઈ અઝાન આપે છે. ઈ હુસૈનનો બિલાલ છે, હજ્જાજ ઇબ્ન મસરૂખ છે. ઇમામ હુસૈન હજ્જાજને બોલાવે છે, એ હજ્જાજ મારી પાસે અહીંયા આવો. હજ્જાજ કે છે, મોલા હું તૈયારી કરું છું અઝાન દેવાની. મોલા કે છે, હજ્જાજ આજે તું અઝાન નહીં દઈશ, બલકે આજે મારો લાલ અલી અકબર કરબલાના મેદાનમાં સુબહની નમાઝનું અઝાન આપશે. અલી અકબરને હુકમ આપે છે, મારા લાલ જા ગુલદસ્તે અઝાન ઉપર ઊભો રહીને અઝાન આપજે. અલી અકબર ખૈમાથી બહાર નીકળે છે. એક મર્તબા આવાજ કરબલાના મેદાનમાં અઝાનની ગૂંજે છે, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. ઝૈનબના કાનમાં રસૂલનો લહેજો પહોંચે છે. ઝૈનબ ખૈમામાં તળે પડે છે, એ દાદા રસૂલ, તમારી આવાજમાં અઝાન અલી અકબર આપે છે. પહેલી અઝાન અલી અકબર જે કરબલાના મેદાનમાં આપે છે. અઝાન ખતમ થઈ. અઝીઝો, નમાઝ જમાતનો ઇનેકાદ અમલમાં આવે છે. બલકે આપણે કહી શકીએ કે આ પહેલી અને છેલ્લી નમાઝ છે, જેમાં હુસૈનના બધા 72 સાથીઓ હુસૈન સાથે નમાઝ અદા કરે છે. સુબહની નમાઝ જ્યારે હુસૈન ઇમામત ફરમાવે છે,
હુસૈનની પછવાડે હુસૈનની ઔલાદ છે, હુસૈનના સાથીઓ છે, હુસૈનના બચ્ચાઓ છે, હુસૈનના બધા વફાદાર સિપાહીઓ છે. શાયદ આ પહેલી અને છેલ્લી નમાઝ હશે જે હુસૈન 72 શોહદાએ કરબલા સાથે અદા કરે છે. અહીંયા નમાઝ પૂરી થાય છે અને એક મરતબા ઉમર ઇબ્ન સાદ, ખુદા એના ઉપર લાનત ફરમાવે, એ ખૈમાથી બહાર નીકળે છે, તિલ્લે કમાનમાં તીરને લગાડે છે અને આવાજ આપે છે, એ સાથીઓ ગવાહ રહેજો, અમીરની સામે ગવાહી આપજો, સૌથી પહેલો તીર હુસૈન તરફ હું ફેંકું છું. અઝીઝો, ફકત એક તીર નથી બલકે તારીખ મક્તલ લખે છે 3000 તીર અંદાજ ઉમરે સાદના લશ્કરમાં હતા. એ 3000 તીર હુસૈનના ખૈમા તરફ જ્યારે વરસાદ તરીકેથી તીર બરસાવવામાં આવે છે. હજી તો હુસૈન નમાઝ ખતમ કરીને બેઠા છે, તીરોની બારિશ ચાલુ થઈ. બધાએ ઇમામ હુસૈનને બચાવવા માટે ઇમામ હુસૈનને સામે આવીને ઊભા રહી જાય છે, હુસૈનના બચાવનો બચાવ કરે છે. અઝીઝો, મક્તલ એમ કહે છે લગભગ 1 કલાક સુધી એ તીરોની બારિશ થઈ છે. 1 કલાક પછી જ્યારે ઊભી રહી, તમે વિચાર કરજો હવે હુસૈનની હાલત શું છે. લગભગ 40 યા 40 થી વધારે આ હમલતુલ ઉલામાં હુસૈનના સિપાહીઓ શહીદ થઈ ગયા. 72 માંથી લગભગ 40 યા અમુક રિવાયતમાં જેના નામો પણ શોહદાએ કરબલાની લિસ્ટમાં મોજૂદ છે, એ હમલતુલ ઉલામાં જે તીરોની પહેલી બારિશ થાય છે એમાં શહીદ થઈ જાય છે. હવે બારો આવે છે કે ઇન્ફિરાદી લડાઈ શરૂ થાય, એક મેદાનમાં જાય. અઝીઝો, હું ચાહું છું કે તમે ધ્યાનથી સાંભળજો, આસ્તે આસ્તે હું પર આવીશ, પણ મારી ખ્વાહિશ છે કે મારા બચ્ચાઓને ખબર પડે. આ નવી જનરેશન જ્યારે આજે નાની છે, કાલે મોટી થશે તો વાકયાતે કરબલા એ લોકોની સામે બયાન થવું જોઈએ. મારું કામ છે બયાન કરવાનું. મને જોવું છે તમારામાંથી કોણ સબર કરી શકે છે, કોણ ખમી શકે છે. આ કરબલાનું ભક્યો સાંભળીને કોણ સબર પકડી શકે છે. અઝીઝો, એકની વ્યાજી, એકની ઇન્ફરાદી જ્યારે લડાઈ શરૂ થાય છે, જે પહેલો સિપાહી ઇમામ હુસૈનની સામે આવે છે, એની હાલત તો બહુ જ ગંભીર છે. કારણ કે ઈદે ગદીરના એ પૈણો હતો, ઈદે ગદીરની એની શાદી થઈ અને આશુરના ઇમામ હુસૈન સાથે કરબલામાં કુરબાની દેવા માટે હુસૈનના સાથે લશ્કરમાં છે. અઝીઝો, મા એની સાથે છે, ઝોજા એની સાથે છે, નવો પૈડેલો છે. હુસૈન સામે આવીને કહે છે, આકા, મારી મા મને કહે છે સૌથી પહેલા તું જા, હુસૈન ઉપર કુરબાન થઈ જા. જા વહાબ, તું હુસૈન ઉપર કુરબાન થઈ જા. વહાબે કલબી ઇમામ હુસૈન પાસેથી રજા માંગીને મેદાને કરબલામાં આવે છે. હજી પોતે તલવાર કાઢવાનું ચાલુ કરે છે, કાઢે છે, જોએ છે પછવાડે ઝોજા ઊભી છે, બીબી ઊભી છે. ઝોજાને પૂછે છે વહાબ, એ ઝોજા, તું નવી દુલ્હન છો અને औरतों ઉપર જિહાદ વાજિબ નથી, તું જા મેદાનથી પાછા ખૈમામાં. પણ પહેલે મને ઈ કે તું શું કામ મેદાનમાં આવી છે. ઝોજા કહે છે, વહાબ, તું જ્યારે મેદાનમાં આવે છે, હુસૈન તને રૂખસત કરીને ખૈમાની પછવાડે જાય છે અને હુસૈન આસમાન તરફ જોઈને કહે છે, વાહ ગુરબતા હુસૈના, એ પરવરદિગાર, હુસૈન કરબલામાં ગરીબ થઈ ગયો. વાહ ગુરબતા હુસૈના. હુસૈન પોતાના મસાઈબ પોતે એવી રીતે ગુરબત સાથે પેશ કરે છે. ઝોજા કહે છે, મારાથી નથી ખમાણું કે હું કેવી રીતે હુસૈનની ગુરબતને સાંભળું અને ખૈમામાં બેસી રહું. વહાબ કહે છે, જા પાછી વરી જા. બસ અઝીઝો, વહાબની કુરબાની કરબલાના મેદાનમાં પેશ થઈ. એના પછી એક બે કરીને मैदान करबलाમાં હુસૈનના સિપાહ સાલારો સાથીઓ કુરબાની આપી. ઝોહર પહેલા જે છેલ્લી કુરબાની હુસૈન તરફથી પેશ કરવામાં આવે છે એ મુસ્લિમ ઇબ્ન ઔસજાની કુરબાની છે. જનાબ મુસ્લિમ ઇબ્ન ઔસજા સહાબી રસૂલ છે, બુઢા છે, લેકિન હુસૈન સાથે સાથે કરબલા આવ્યા છે. મુસ્લિમ ઇબ્ન ઔસજા ઝોહર પહેલા હુસૈન પાસેથી રજા માંગીને मैदान करबला में आवे छे અને જ્યારે આવાજ दिए छे, मौला
મારો સલામ આખિર કબૂલ ફરમાવો. ઇમામ હુસૈન હબીબ ઇબ્ને મઝાહિરને કહે છે, હબીબ હાલો મારી સાથે મુસ્લિમ પાસે જાય, ઇબ્ને ઔસજા પાસે જાય અને એની લાશ લઈને ખૈમામાં આવે. પણ જ્યારે પહોંચે છે તો જોએ છે કે હજી મુસ્લિમની સાસો હાલી રહી છે, ઇબ્ને ઔસજા જિંદા છે. ઇમામ હુસૈન સર ઉપાડીને ખોળામાં રાખે છે. આ ઇબ્ને ઔસજા, તને કાંઈ કેવું છે, તને કાંઈ બોલવું છે? ઇબ્ને ઔસજા હબીબ તરફ જોઈને કહે છે, આંગળીથી હુસૈન તરફ ઇશારો કરીને કહે છે, હબીબ આ ગરીબ હુસૈનનો ધ્યાન રાખજે. હબીબ આ મઝલૂમ હુસૈનનો ધ્યાન રાખજે. હબીબ આનો ધ્યાન રાખજે. રૂહ કફસે ઉસરીથી પરવાસ કરી જાય છે. લાશો લઈને, બસ અઝીઝો એક ફ્રાઝ સાંભળજો, છાતી ઉપર હાથ રાખીને લાશો લઈને જ્યારે ખૈમા તરફ હજી આવે છે, ઇમામ હુસૈન જોવે છે કે 12-13 વર્ષનો છોકરો છે, જે તલવાર લગાડીને જે તલવાર જમીન ઉપર લેટી ખેંચે છે, એ મેદાન તરફ જાય છે. ઇમામ હબીબને કહે છે, હબીબ આ છોકરાને સંભાળો. આ નોજવાન કોણ છે જે તલવાર લઈને મેદાન તરફ જાય છે? જનાબે હબીબ જાય છે એની પાસે અને એને લઈને આવે છે તો જોએ છે કે આ તો મુસ્લિમ ઇબ્ને ઔસજાનો પોતરો છે, મુસ્લિમ ઇબ્ને ઔસજાનો ભાઈ દીકરાનો દીકરો છે. ઈ કેમ મેદાન તરફ જાય છે? ઇમામ ફરમાવે છે, એ મારા લાલ, શાયદ તારી દાદી માને ખબર નથી કે તારા દાદા દુનિયાથી હાયલા ગયા છે, તારા દાદા દુનિયાથી ગુજરી ગયા છે. જા એના માટે ઈ સદમો બહુ જ વધારે છે. હજી ઇમામ હુસૈન વાતને પૂરી કરે છે, ખૈમાના પછવાડેથી આવાજ આવે છે, મૌલા ઇબ્ને ઔસજા તો પોતાની કુરબાની પેશ કરી દીધું, હવે આ એક વિધવાનો હદિયો છે. મૌલા એક વિધવાનો હદિયો છે, તમે કબૂલ ફરમાવો. ઇમામ આસમાન તરફ જોઈને કહે છે, પરવરદિગાર હવે વિધવાઓ પણ હુસૈનને હદિયો આપે છે. હુસૈન મસલૂમ છે કરબલાની અંદર. બસ અઝીઝો હજ્જાજ ઇબ્ને મસરૂખ ઇમામ હુસૈન પાસે આવે છે અને કહે છે, મોલા નમાઝનો સમય આવી ગયો છે. તમને ખબર છે કે જ્યારે હુસૈનના 40-50 સિપાહીઓ શહીદ થઈ ગયા હોય, હવે ઝોહરની નમાઝમાં કેટલા બાકી રહી ગયા છે? હવે વિચાર કરો, 20-25 સાથે હુસૈન નમાઝે ઝોહર અદા કરે છે, પણ વાથી ઝાલિમોનો તીરો પર તીર આવે છે. હજ્જાજ ઇબ્ને મસરૂખ અઝાન આપે છે. ઇમામ હુસૈન વહાં નમાઝે ઝોહર પર આવે છે. નમાઝે ઝોહર હજી ચાલુ થઈ. ઝોહરને ઇમામ હુસૈન કહે છે, ઝોહર તમે આગળ ઊભા રહ્યો, સઈદ તમે આગળ ઊભા રહ્યો. હુસૈન જમાતને 2 હિસ્સામાં તકસીમ કરી દીધા. થોડાક પછવાડે નમાઝ પડે છે, થોડાક હુસૈનની હિફાજત માટે અને નમાઝીઓની હિફાજત માટે આગળ ઊભા છે. બસ અહીંયા હુસૈનની નમાઝ પૂરી થઈ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વહાં સઈદ જમીન ઉપર પડે છે, ઝુહૈર જમીન ઉપર પડે છે. એટલા તીરો છાતી ઉપર લઈ લીધા છે કે હુસૈન ઉપર કોઈ તીર ના આવે, મુસલ્લીઓ ઉપર કોઈ તીર ના આવે. એ સઈદ તું સાલો તીર લઈ લે, એ ઝુહૈર તું તીર લઈ લે. છાતી ઉપર જમીન ઉપર જ્યારે પડે છે, ઇમામ હુસૈન જેમ આપણે તશહુદમાં બેસે છે, આજે સલામ પડીને બેઠા છે, જોએ છે કે 2 જમીન ઉપર પડ્યા છે. હુસૈન એકનું માથું ઉપાડીને ખોળામાં રાખે છે, બીજાનું માથું ઉપાડીને ખોળામાં રાખે છે અને આવાજ આપે છે, સઈદ અને ઝુહૈર તમે મારા નાના સાથે નમાઝ પઢશો. એ સઈદ, એ ઝુહૈર તમને કાંઈ કહેવું છે? બસ અઝીઝો આ એક ફરાઝ સાંભળી લેજો, દિલ ફાટી જશે. ઇમામ જોયે છે કે સઈદના હોઠ હલે છે, સઈદને કાંઈ કહેવું છે. ઇમામ હુસૈન કાન બાજુમાં લઈ જાય છે. સઈદ કે છે, મોલા ફક્ત એટલું કહી દો, હલ વફાઈ તો આહદી અબા અબ્દુલ્લાહ, શું અમે અમારી વફાને પૂરો હલ વફાઈ તો આહદી અબા અબ્દુલ્લાહ, શું અમે અમારા અહેદને વફાદારને મોલા પૂરો કર્યા છો? મૌલા લાશા ઉપર બેસીને રડે છે. હા હા મારા સાથીઓ, હા હા સઈદ અને ઝુહૈર તમારા જેવા વફાદાર સાથીઓ વાદા પૂરા કરે છે. ઇમામ હુસૈન મરસિયા પડે છે આ શહીદના લાશા ઉપર, ઝુહૈરના લાશા ઉપર. એ મુહાફિઝ ઇબાદતોના, એ મુહાફિઝ નમાઝીઓના,
ऐ मुहाफिज इबादत गुजाराओना, ऐ मुहाफिज तशहुद करवा वाराओनो, ऐ मुहाफिज रुकू અને સજદા કરવા વાળાઓનો તમારી નમાઝ મારા નાના રસૂલ સાથે અને મારા નાના અને મારા બાબા સાથે પડશો. બસ અઝીઝો, ઇમામ હુસૈન ઉભા થાય છે. હવે તારીખ જે બયાન કરે છે કે જે ઝોહર બાદ પહેલો શહીદ मैदाने करबलाમાં જાય છે, ઇમામ હુસૈનનો સાથી છે, ઇમામ હુસૈનનો દોસ્ત છે. હબીબ ઇબ્ન મઝાહિર હુસૈન પાસે આવે છે અને કહે છે, મૌલા મને મેદાનમાં જવાની રજા આપો. ઇમામ હુસૈન ફરમાવે છે, હા હા તું જા મેદાનમાં હબીબ. તારીખ એમ લખે છે કાઝી નૂરુલ્લાહ શુસ્તરી અને કાઝી જાફર શુસ્તરી એની કિતાબ ઝિક્રુલ મસાઇબની અંદર મખ્તલની કિતાબમાં બયાન કરે છે, હમણાં સુધી હુસૈન લાશો ઉપર બેઠા રોયા, સહાબીઓનો લાશો લઈ આવ્યા, પણ હુસૈનની અંદર હજી થોડી તાકાત હતી, હુસૈનમાં થોડો હોસલો હતો. પણ જ્યારે હબીબ મેદાન તરફ જાય છે, ઇમામ હુસૈનના ચહેરા ઉપર ઉદાસી છાઈ જાય છે. ઇમામ ફરમાવે છે, હવે જેના કોઈ દોસ્ત નથી, દોસ્તને કેમ વિદા કરે? હુસૈન દોસ્તને વિદા જ્યારે કરે છે તો ચહેરા ઉપર ઉદાસી છે અને ફરમાવે છે, હબીબ જાઓ મેદાનમાં, ખુદા હાફિઝ. હબીબ મેદાનમાં આવે છે, હુસૈનને સલામ મોકલાવે છે, અલૈકા મિન્ની સલામ, મારો સલામ આંખે કબૂલ ફરમાઓ. ઇમામ હુસૈન ઘોડા ઉપર બેસીને હબીબના લાશા ઉપર પહોંચે છે અને દુઆ કરે છે, અલ્લાહુમ્મા યરહમ અલલ હબીબ અલ્લઝી ખતમલ કુરાન ફી લૈલતિન વાહિદા. પરવરદિગાર હબીબ ઉપર રહેમત નાઝિલ ફરમાઓ. એ દરેક રાત એક પૂરો કુરાન ખતમ કરતા હતા. અઝીઝો, એના પછી બુરૈર છે, એના પછી બીજા સહાબે હુસૈન છે. એક એક કરીને પોતાની કુરબાનીઓ જ્યારે હુસૈનના ઉપર કુરબાની પેશ કરે છે. ઘણી લાંબી ફહેરિસ્ત છે અસહાબે હુસૈનની, જે કુરબાનીઓ પેશ કરતા કરતા હુસૈન ઉપર પોતાની જાનનું નજરાનું પેશ કરી દે છે. હવે વારો આવે છે જે કબીલામાં લડાઈનો તરીકો હતો કે પહેલા કબીલાની અંદર બની હાશિમની औलाद આગળ આવે. બની હાશિમની અંદર અખીલના ફરજંદો કરબલામાં મોજૂદ હતા. હઝરતે મુસ્લિમ તો કૂફામાં શહીદ થઈ ગયા હતા. એના સિવાય પણ હઝરતે મુસ્લિમના औलादो અને એના ભાઈઓ કરબલાની અંદર પોતાની જિંદગીનો જાનનો નજરાનો હુસૈન ઉપર પેશ ફરમાવ્યા છે. અખીલની औलाद કરબલાના મેદાનમાં ખાસ કરીને અખીલની औलादમાં ઓનો મોહમ્મદનો જિક્ર આવે છે, કારણ કે જાફરે તૈયાર એના પછી એનો બીજો ભાઈ છે જેની औलादનો તસ્કરો આપણે સામે મોજૂદ છે. અખીલ પછી જાફરની औलाद मैदाने करबलाમાં ઓનો મોહમ્મદ કુરબાની પેશ કરે છે. તમે ઓનો મોહમ્મદની મજલિસમાં બધું સાંભળી લીધા હશો કે કેવી રીતે ઓનો મોહમ્મદ કરબલાના મેદાનમાં જાય છે. અખીલની औलाद કુરબાની પેશ કરી દીધી, જાફરની औलाद કુરબાની પેશ કરી દીધી. હવે અલીની औलाद બાકી રહી ગઈ છે. અલીની औलादમાં સૌથી આગળ અબ્બાસ આવે છે. અહીંયા કાઝી નૂરુલ્લાહ શુસ્તરી લખે છે કે જ્યારે અબ્બાસનો સમય આવે છે, અબ્બાસના બીજા 3 ભાઈઓ ઉમ્મુલ બનીના 4 ફરજંદો કરબલાના મેદાનમાં હુસૈન ઉપર કુરબાન થયા છે. બસ અઝીઝો, જનાબે અબ્બાસ પહેલા મેદાનમાં નથી જાતા, બલકે પહેલા નાના ભાઈને મોકલાવે છે. એના ભાઈ બીજા નંબરના ભાઈ, ત્રીજા નંબરના ભાઈ એ વિચાર કરે છે કે શું કામ અબ્બાસ પહેલે મેદાનમાં નથી ગયા, પહેલા ભાઈઓને મોકલાવ્યા છે. ખ્યાલ કરતા કરતા વિચાર આવ્યું, જ્યારે અબ્બાસના મસાઇબ આપણે સાંભળીએ છીએ તો મૌલા અબ્બાસ જ્યારે મેદાનમાં જાય છે અને હુસૈનને આખરી સલામ આપે છે, ત્યારે ઇમામ હુસૈનની કમર તૂટી જાય છે. ઇનકસરા ઝહરી બાદક લખી, એ અબ્બાસ तेरे मरने ने मेरी कमर तोड़ दी. शायद अब्बास ने ख्याल હતો કે અગર હું પેલો જઈશ અને હુસૈનની કમર તૂટી જશે તો મારા ભાઈઓના લાશા હુસૈન કેમ ઉપાડશે. અબ્બાસ ભાઈઓને પહેલા મેદાનમાં મોકલાવે છે. અઝીઝો, હમણાં સુધી જેટલાઓ લાશા કરબલાના મેદાનમાં શહીદ થયા છે, લગભગ બધાના લાશા ખૈમામાં આવ્યા છે. હબીબનો લાશો, મુસ્લિમ ઇબ્ન ઔસજાનો લાશો, હુરનો લાશો, હુસૈનના ફરજંદો બચ્ચાઓ ઓનો મોહમ્મદનો લાશો, પણ એક આ લાશો છે, એક જનાઝા છે, આ એક અબ્બાસની લાશ છે જે ખૈમામાં નથી આવી. કારણ મૌલા અબ્બાસે ઇમામ હુસૈનને વસિયત ફરમાવ્યા, આકા મારી લાશને લઈને ખૈમામાં ના જાજો, હું સકીનાથી શર્મિંદા છું. આકા
હું સકીનાને વચન દઈને આવ્યો તો કે પાણી લઈને આવીશ, પણ હું પાણી ન પહોંચાડી શક્યો. અને બીજું અબ્બાસને ખબર હતી કે મારો લાશો ઉપાડવું કેટલું મુશ્કેલ હશે હુસૈન માટે, એટલે અબ્બાસના લાશા ફુરાતના કિનારા ઉપર પડ્યા છે. જ્યારે અલમ લઈને ઇમામે હુસૈન ખૈમા તરફ આવે છે અને અલમમાં મશકીઝો સકીના જોએ છે, બધાએ બચ્ચાઓને ભેગા કરે છે, બચ્ચાઓ આવો, પાણી આવી જશે. જ્યારે અબ સકીના જોએ છે અલમ આવ્યો છે, પણ અલમ બરદાર નથી આવ્યો. જોએ છે કે અલમ તો હુસૈનના હાથમાં છે. આવીને બાબાના આબાના દામનને પકડીને કહે છે, બાબા મારો ચચા અબ્બાસ ક્યાં છે, મારા ચચા અબ્બાસ ક્યાં છે? ઇમામ હુસૈન ફુરાતના કિનારા તરફ ઇશારો કરીને કહે છે, સકીના તારા ચચા ફુરાતના કિનારે આરામ ફરમાવે છે. સકીના હાથ જોડે છે, બાબા મને પાણી નથી જોતું, મને મારા ચચા મને મારા ચચા પાસે લઈ જાઓ. મને ચચાને કહેવું છે કે મને પાણી નથી ખપતો, મને પાણી નથી જોતો. બસ અઝીઝો, અબ્બાસ એના ભાઈઓની કુરબાની પણ કરબલાના મેદાનમાં પેશ થઈ ગઈ. અબ્બાસ પછી ઔલાદ અલીમાં હસનની ઔલાદનો વારો છે. હસનની ઔલાદમાં હઝરત કાસિમ અને એના બીજા ભાઈઓ પણ કુરબાનીઓ પેશ ફરમાવે છે. હસનની ઔલાદ પછી હવે હુસૈન પાસે એક નौजवान ફરઝંદ છે. ઈ બાબાની સામે આવીને ઊભો રહી ગયો અલી અકબર અને કહે છે, બાબા મુझे मैदाનમાં જવાની રજા આપો. બાબા ઇમામ હુસૈન કહે છે, અલી અકબર જા, પહેલા તારી માં પાસેથી રજા લઈ લે, તારી ફૂઈ પાસેથી રજા માંગી લે. બસ અઝીઝો થોડી વાર છે, તમે અહીંયા સુધી મારા સાથે જંગ સાંભળ્યા છો, હવે થોડાક મસાયબ છે હુસૈનના, અને જે મસાયબ આપણને આશુરના દિવસે એટલે પણ પડવું જોઈએ અને સાંભળવું જોઈએ, તાકે ગુરબતે હુસૈન શું કામ કરબલા જિંદા છે, શું કામ કરબલા ઉપર એટલા વર્ષોથી રડવામાં આવે છે, શું કામ કરબલાની મુસીબત સાંભળીને દિલ પીગળી જાય છે. બસ અહીંયાથી સિલસિલો શરૂ થાય છે. ઇમામ હુસૈન અલી અકબરને મેદાનમાં મોકલાવે છે. આસમાન તરફ જોઈને કહે છે, અલ્લાહુમ્મા ઇશહદ હાઉલાઇલ કૌમ ફકત બરદા ઇલૈહિમ. હે પરવરદિગાર, હું ઈ જવાનને તારી બારગાહમાં મોકલાવું છું જો સીરત વ સૂરત, રફતાર અને ગુફતારમાં નબીના મુશાબે છે. અલી અકબરની કુરબાની કરબલામાં પેશ થઈ ગઈ. હવે ઇમામ હુસૈન અલી અકબરનો લાશો લઈને ખૈમામાં આવે છે. જનાબે લૈલા તરફરે છે. જનાબે ઝૈનબ અલી અકબરના લાશાને જોઈને બેન કરે છે. હવે ઇમામ હુસૈન એકલા છે. ખૈમા પાસે આવીને ઊભા રહી ગયા અને ખૈમા તરફ ઇમામ હુસૈન ઊભા રહીને એક મર્તબા, આ એક કયામતના શબ્દ છે, એટલા હદ સુધી કે સવારથી સાથીઓ શહીદ થયા. અબ્બાસ જેવો ભાઈ શહીદ થઈ ગયો, અલી અસગર શહીદ થઈ ગયા, બધા સાથીઓ દોસ્તો શહીદ થઈ ગયા, પણ હજી સુધી ઇમામ હુસૈન હલ મિન નાસરીનની આવાજ બુલંદ નથી કર્યા. હવે હુસૈન પાસે કોઈ નથી. વલ મિત્રલ મૌતૂર, હુસૈન એકો તન્હા રહી ગયા છે, હુસૈન એકો તન્હા રહી ગયા છે. ખૈમા પાસે આવીને ખૈમા પકડીને આવાજ આપે છે, હલ મિન નાસરીન યન્સુરના. અરે સહેરાનો દીકરો મદદ માટે બોલાવે છે. હલ મિન મુગીસિન યુગીસુના, કોઈ છે જે મારી મદદ માટે આવે, મારા ઇસ્તિગાસાને સાંભળે. અઝીઝો, આવાજ અલી અસગરના કાનમાં પહોંચે છે. ઝબાને બેઝબાનીમાં શાયદ 6 મહિનાનું ફરઝંદ બાબાને કહે છે, બાબા અગર અલી અકબર કુરબાની પેશ કરી ચૂક્યા છે તો હજી અલી અસગર બાકી છે. બાબા હજી મારી કુરબાનીનો વખત બાકી છે. એ બાબા હું મારા પગ ઉપર હાલીને મેદાનમાં નથી જઈ શકતો. બાબા તારો ખોરો મને જોશે. બાબા મને આ તારા ખોરામાં લઈ જા અને મારી કુરબાની કયામત સુધી બધાને યાદ રહેશે કે 6 મહિનાનું પણ બચ્ચું કરબલાના મેદાનમાં ખુદાની રાહમાં કુરબાની પેશ કરે છે. જઝાકુમ રબ્બુકુમ અજરુકુમ અલલ હુસૈન. જનાબે અલી અસગરની પણ કુરબાની રાહે ખુદામાં પેશ થઈ ગઈ.
ઇમામ હુસૈન પાસે હવે કોઈ નથી. ઇમામ હુસૈન જેટલું ઘર હતું બધું અલ્લાહના દીન ઉપર લૂંટાવી દીધું. ઔલાદ, કલેજાના કટકાઓ, આંખના નૂરે નજર, ખોરાના બચ્ચાઓ, સાથીઓ, સહાબીઓ, ઔલાદ બધાએ રાહે ખુદામાં એકહત્તર શહીદ થઈ ગયા. હવે હુસૈન ખૈમા પાસે આવીને આવાજ આપે છે, યા ઝૈનબ યા ઉમ્મે કુલસુમ या रुकैया व या सुकैना अलैकुन्ना मिन्नी सलाम. मारो सलाम आखिर कबूल फरमाओ. હું જાઉં છું હવે મેદાન તરફ. જ્યારે આખરી સલામ ઝૈનબ સાંભળે છે, દોડી દોડીને ખૈમા તરફ આવે છે અને કહે છે, હુસૈન તમે શું કહો છો? આખરી સલામ? એ હુસૈન શું હવે મેદાનમાં જાઓ છો, પાછા નહીં આવો? ઇમામ હુસૈન કહે છે, ઝૈનબ હવે મારી પાસે કોઈ નથી ઝૈનબ, બધા શહીદ થઈ ગયા છે ઝૈનબ, કોઈની કુરબાની હવે પેશ કરવા માટે નથી. ફક્ત હુસૈન કરબલાના મેદાનમાં રહી ગયો છે. પણ એ ઝૈનબ હજી થોડું કામ છે, મને તારા સાથે તારી મદદની જરૂરત પડશે. એ ઝૈનબ હાલ મારી સાથે મેદાનમાં જવા પહેલા ઇમામ હુસૈન એના ફરઝંદ સૈયદે સજ્જાદના ખૈમામાં આવે છે. ગશમાં સૈયદે સજ્જાદ જે બિસ્તરે મર્ઝ ઉપર પડ્યા છે, ઇમામ જગાવે છે. ઝૈનબ આવાજ આપે છે, એ અલી ઇબ્ન હુસૈન, એ સૈયદે સજ્જાદ ઉઠો બેટા, તમારા બાબા આવી ગયા છે. ઇમામ ઝૈનુલ આબિદીન આંખ ખોલીને, આ એક મુસીબત છે અઝીઝો, સાહેબે औलाद मौजूद છે, જવાન ફરસત છે સૈયદ સજ્જાદ, મોટો દીકરો છે. આંખ ખોલીને બાબાને ગોતે છે. જનાબે ઝૈનબ કહે છે, એ સૈયદ સજ્જાદ શું તમે તમારા બાબાને નથી ઓળખતા? સૈયદ સજ્જાદ કહે છે, આ કોણ છે જેના ચહેરા ઉપર ખૂન મળેલો છે? ઇમામે હુસૈન ફરમાવે છે, સજ્જાદ આ તારો ભાઈ અલી અસગરનો લોહી છે જે મારા ચહેરા. अजरुकुम अल हुसैन जज़ाकुम रब्बुकुम. ઇમામ સજ્જાદ ફૂફીને ફરમાવે છે, ફૂફી અમ્મા મને તલવાર આપો, હું પણ મારા બાબા ઉપર કુરબાન થઈ જાઉં, હું પણ કુરબાની પેશ કરી દઉં. ઇમામ હુસૈન કપાળ ઉપર હાથ રાખીને દુઆએ શિફા પડે છે અને ફરમાવે છે, સજ્જાદ તારો જિહાદ કરબલામાં નથી બેટા, તારું જિહાદ તો કૂફાના બજારમાં હશે, દરબારે યઝીદમાં હશે, જિંદાને શામમાં હશે. એ સજ્જાદ હજી તારું જિહાદ તો બાકી છે મારો લાલ, પણ તને વહાં બહુ સબ્ર કરવું પડશે. સબ્રની તલકીન કરીને આખરી વસિયતો ફરમાવે છે, એ સજ્જાદ મને ખબર છે તમે કૈદથી રહ્યા થઈને મદીના પાછા જાશો. એ મારા બેટા સજ્જાદ જ્યારે વતન પાછું જાજે, મારા બધા દોસ્તાર અને શિયાને મારું સલામ કહેજે અને મારા શિયાઓને અમુક વસિયતો છે, મારા ખુદાની કસમ આ હુસૈનની ગુરબત સાંભળજો. ઇમામ ફરમાવે છે, સજ્જાદ શિયાઓને કહેજે તમે પેલા પાણી પી લેજો અને જ્યારે તમારી તરસ પૂરી થઈ જાય ત્યારે મને યાદ જરૂર કરજો. કરબલામાં મારો અકબર પાણી માંગતો હતો, હું અલી અસગર માટે પાણી માંગતો હતો, મારા અબ્બાસ પાણી લેવા ગયો. એક શિયાઓ પાણી પીજો તો મારી પ્યાસને યાદ કરજો. કોઈ ગરીબનો તસ્કરો આવે, મારા ગુરબતને યાદ કરજો. ए शियाओ फया लैतनी अगर काश तुम्हें करबलाમાં હોતે, તમે જોતે કે કેવી રીતે હું અલી અસગર માટે પાણી માંગુ છું અને કેવી રીતે હું ખૈમા અને મક્તલના દરમિયાન કેવી રીતે 7 ચક્કર લગાવ્યું છું. એ શિયાઓ તમે મારી ગુરબતને ભૂલતા નહીં. બસ સૈયદ સજ્જાદ પાસે રૂખસત થઈને જ્યારે ઇમામ હુસૈન ખૈમાથી નીકળે છે, ઝૈનબ પાછું પૂછે છે, એ ભૈયા મેદાનમાં જાઓ છો? ઇમામ હુસૈન ફરમાવે છે, હા ઝૈનબ આપણી આખરી મુલાકાત છે, હવે ખુદા હાફિઝ બહેન. ઝૈનબ કહે છે, ના ભૈયા હજી મને મારા બાબાની વસિયત ઉપર અમલ કરવું છે. 21 માહે રમઝાનના બાબાએ મને કીધા હતા, ઝૈનબ જ્યારે હુસૈન આખરી મુલાકાત માટે આવશે, મારા તરફથી, તારી મા તરફથી, નાના તરફથી, હસન તરફથી ઝૈનબ હુસૈનના ઘરાના બોસા લે છે. એ ભૈયા કુલુમન હટાઓ, મને ઘરાના બોસા લેવા છે.
જ્યારે ઇમામે હુસૈન ઘરાથી ગુલુબંધ હટાવે છે, ઝૈનબ બોસા લીએ છે. હવે ઇમામ હુસૈન કે છે, ઝૈનબ મને પણ એક વાત કહેવી છે. જ્યારે બાબાનો આખરી સમય હતો, બાબાએ મને કીધા હતા, મારી શહાદત બાદ તારા બાજુઓમાં દોરી બાંધવામાં આવશે. એ ઝૈનબ, એ મારી બેન ઝૈનબ, મને પણ બોસો લેવા દે અને સબ્ર કરશે. બસ અઝીઝો, જઝાકુમ રબ્બુકુમ અજરુકુમ અલલ હુસૈન. તમે ખૂબ રોયા, ખૂબ આંસુ બહાવ્યા. દુઆ કરું છું પાક પરવરદિગાર આ તમારી આઝાદારીને કબૂલ ફરમાવે. આ આંસુઓ એક દુખિયારી માં, મને યકીન છે ફાતિમા ઝહરા અહીંયા બેઠી હશે અને દુઆ આપતી હશે. એ શિયાઓ, આજે તમે હુસૈન ઉપર રડી રહ્યા છો. અલ્લાહ તમને શાદ આબાદ રાખે. જઝાકુમ અજરુકુમ અલલ હુસૈન. હુસૈન ખૈમાથી બહાર આવે છે અને બધાએ જ્યારે ખુદા હાફિઝ કરે છે એટલામાં ફિઝા આવી ગઈ. આકા મૌલા સૈયદ સજ્જાદથી વિદા થઈ ગયા, ઝૈનબથી વિદા થઈ ગયા. એ આકા તમે 75ની આખરી નિશાની છો. મોહમ્મદ, અલી, ફાતિમા, હસન અને પછી હુસૈન. હવે તમે આખરી નિશાની છો. મોલા અમને તમને આખરી તમારી ઝિયારત કરવી છે. અમે બીબીઓ હલકા બનાવીને ઊભા રહી જાશું અને તમે અમારા દરમિયાનથી પસાર થઈ જાઓ. તમે અમારા દરમિયાનથી ગુજરી જાઓ. ઇમામ હુસૈન સર ઉપર હાથ રાખીને ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. બીબીઓ હુસૈનને જોઈને કે છે, વાહ ગુરબતા હુસૈના, વાહ મઝલૂમા હુસૈના, વાહ શહીદા હુસૈના, અજરુકુમ અલલ હુસૈન. બસ અઝીઝો, તમે અહીંયા સુધી મારું સાથ દીધા. એક બે ફ્રાસ છે જે તમને zahmat આપવી છે. ઇમામ હુસૈન ઝુલજના પાસે આવીને કહે છે, ઝુલજના મને ખબર છે સવારથી સાંજ સુધી, હમણાં સુધી અસરે તંગનો સમય છે, તું પણ થાકી ગયો છો. તું એ મારી સાથે લાશાઓ પર લાશાઓ લઈને ખૈમામાં આવ્યો છો. એ ઝુલજના, હાલ હવે આખરી zahmat છે, એને કબૂલ ફરમાવો. ઝુલજના ડગતો નથી. ભાઈઓ, જે અહીંયા સાહેબે औलाद મોજૂદ છે, હું ખાસી સાહેબે औलादને ખિતાબ કરીને કહું છું, અલ્લાહ તમારી દીકરીઓને જનાબે સકીનાના સદકામાં, હઝરતે સકીનાના સદકામાં સલામત રાખે. તમારી બચ્ચીઓ તમારી નજરોની સામે પરવાન ચડે, તમારી નજરોની સામે આબાદ અને શાદ રહીએ. જ્યારે ઇમામ હુસૈન જોયે છે કે ઝુલજના આગળ નથી વધતો, જોયે છે પગ પકડીને ઘોડાના, સકીના કહે છે, એ ઝુલજના મારે બાબાને મેદાનમાં ના લઈ જાઓ. 4 વર્ષની શહેઝાદી. એ ઝુલજના મારા બાબાને મેદાનમાં ના લઈ જા. જે સવારથી ગયો છે પાછો નથી આવ્યો. અકબર ગયો પાછો ના આવ્યો. હુસૈનના ભાઈ અબ્બાસ ગયા પાછો ના આવ્યો. એ ઝુલજના, હુસૈન ઝુલજનાના કદમોથી જુદા કરે છે, સકીનાને છાતીથી લગાડે છે. એ સકીના, કાંઈ કેવું છે બેટા? હવે કુરબાનીનો સમય છે, મારી દીકરી સબર કરજે. સકીના સવાલ કરે છે, બાબા તને ખબર છે તારા છાતી વગર મને નિંદર નથી આવતી બાબા. એ બાબા, જ્યારે રાત પડશે અને સકીનાને નિંદર આવશે બાબા, તો સકીના કેના સીના ઉપર સોએ. ઇમામ હુસૈન જમીને કરબલા ઉપર લેટી જાય છે. સકીનાને કહે છે, બેટા આખરી મર્તબા બાબાના સીના ઉપર સૂઈ જા મારી દીકરી. સકીના માથું રાખીને થોડી વાર સૂએ છે. થોડી વાર પછી આંખ ખોલીને કહે છે, બાબા ખુદા હાફિઝ. બાબા ખુદા હાફિઝ. હુસૈનની દીકરી છે સકીના, હુસૈનના ખોરામાં મોટી થઈ છે. બાબા ખુદા હાફિઝ. ઇમામ હુસૈન કહે છે, બેટા હજી નથી સોવું, હજી આરામ નથી કરવું. સકીના કહે છે, બાબા જ્યારે હું આંખ મૂચીને તારા છાતી ઉપર સોઈ ગઈશ, હું સપનામાં જોઉં છું મારી જદ્દા ઝહરા ફાતિમા કહે છે, સકીના હુસૈનના ઇંતજાર કરી રહી છે. અજરુકુમ અલલ હુસૈન, જઝાકુમ રબ્બુકુમ. બસ અઝીઝો, બેફિકરા છે, તમારી zahmat તમામ છે. હુસૈન બધાએ બીબીઓ સાથે, બચ્ચાઓ સાથે, औलाद સાથે વિદા થઈને કરબલાના મેદાનમાં આવે છે અને આવાજ આપે છે, એ ફૌજી અશ્કિયા
શું કામ મારાથી લડવા માટે આવ્યા છો? મને બતાડો, તમે મને નથી ઓળખતા. હું રસૂલનો નવાસો છું. રજસ પડે છે, પોતાની ઓળખાણ કરાવે છે. હું અલી મુર્તુઝાનો દીકરો છું. હું ફાતિમા ઝહરાનો દિલબંધ છું, હસનનો ભાઈ છું. તમે બધાય મને ઓળખો છો. શું કામ મેદાનમાં મારા સાથે લડવા માટે આવ્યા છો? શું હલાલે મોહમ્મદને હરામ શું કર્યું છું કે હરામે મોહમ્મદને હું કઈ હલાલ કર્યું છું? લડાઈ શું વાતની છે? કોઈ એક ઝાલિમ આવાજ આપે છે, યા હુસૈન બુग़્ઝન લે અબીક, તારા સાથે અમારી લડાઈ તારા બાબાની દુશ્મનીમાં છે. હુસૈન સર નમાવીને હુસૈન અલીની ગુરબત ઉપર રોએ છે. બાબા તારી ગુરબત છે બાબા, આજે તારી દુશ્મની માટે આ બધા ખાનવાલાને, આ ઘરવાળાઓને ઝાલિમો ખતમ કરી દીધા, પણ એ અમારા સાથે અલીની વિલાયત અને મોહબ્બત છે. ઇમામ હુસૈન ફરમાવે છે લડાઈનો આગાઝ થાય. અઝીઝો, ઇમામ હુસૈન એક એવી જંગ છે તારીખે કરબલામાં, મખ્તલની કિતાબોમાં અમુક જંગો જે બયાન થઈ છે એમાંથી એક જંગ ઇમામ હુસૈનની જંગ છે. ઇમામ હુસૈન લડતા 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 ફરાતને કિનારે પહોંચી ગયા. હું તમને કીધું બધી લાશો ખેમામાં આવી છે, પણ એક લાશ ફુરાતના કિનારે પડી છે. મોલા લડતા લડતા અબ્બાસની લાશ સુધી પહોંચી ગયા અને અબ્બાસના લાશાને જોઈને કહે છે, અબ્બાસ જંગની તમન્ના હતી તમને? એ અબ્બાસ, આ લડાઈ હુસૈન તારા તરફથી લડે છે. અબ્બાસ, તું લડાઈ નથી લડી શક્યો, તારા તરફથી આજે હુસૈન લડાઈ લડે છે. હુસૈન એવી જંગ લડે છે કે તારીખ કહે છે કે કોઈ સામે આવવા માટે તૈયાર નથી, પણ એક ઝાલિમ એક પાનો ઉપાડે છે, એક પથ્થર ઉપાડે છે, હુસૈન ઉપર એવી રીતે ઘા કરે છે કે હુસૈનની પેશાની ઈ પથ્થરથી શિગાફતા થઈ ગઈ. ઝહરા કા લાલ ઘોડા ઉપર ઝૂમે છે. આવાજ આવે છે, યા અય્યતુહન નફ્સુલ મુતમઇન્ના ઇરજઈ ઇલા રબ્બિકા રાદિયતન મરદિયા. હુસૈન તલવારની આમમાં રાખી દે છે. મેદાને કરબલામાં જેના પાસે જે હથિયાર છે ઈ હુસૈન ઉપર ઘા કરે છે. કોઈ તલવાર મારે છે, કોઈ નેઝા મારે છે, કોઈ હુસૈનને પથ્થર મારે છે. હુસૈન ઘોડા ઉપરથી જ્યારે જમીન ઉપર આવે છે, આવાજ આપે છે, યા સહરાતિલ હુસૈન. બસ અઝીઝો, એક ફરાઝ રહી ગયો છે. તમે ખૂબ રો છો, અલ્લાહ તમારી આવાઝો પર રહેમત નાઝિલ ફરમાવે. અલ્લાહ તમારો શુમાર હુસૈન ઉપર ગિરિયા કરવા વાળાઓમાં ફરમાવે. હુસૈન ઘોડાથી જમીન ઉપર પડે છે. ખૈમાથી ઝૈનબ જોએ છે, ઝુલજના ઉપર હુસૈન નથી. દોડી દોડીને તિલ્લે ઝૈનબિયા, ઝૈનબ આવીને ઊભી રહી ગઈ. હવે જે ઝૈનબ જોએ છે, અલ્લાહ કોઈ બહેનને એવો મંઝર ન દેખાડે. ઝૈનબ શું જોએ છે? હુસૈનના છાતી ઉપર શિમર બેસી ગયો છે. ખંજરથી હુસૈનનો ગળો વાગે છે, હુસૈનના ઝિબા કરે છે. ઇમામ હુસૈન જ્યારે જોએ છે, છેડેથી ઝૈનબ તિલ્લે ઝૈનબિયા ઉપર ઊભી છે. આવાજ આપે છે, યા ઉખ્તી ઝૈનબ ઇરજઈ ઇલલ ખયામ, જા મારી બહેન ખૈમામાં હાઈલી જા. તું નહીં જોઈ સા શિમર કેમ મને ઝિબા. હજી ઝૈનબ ખૈમા તરફ આવે છે. જમીનથી પાણી નેઝો ઉછળે છે. સૂરજને ગ્રહણ લગે છે. મુનાદી નિદા આપે છે, અલા અલા કદ કુતિલ અલ હુસૈન. હુસૈન કરબલામાં શહીદ થઈ ગયા. ઇમામ સજ્જાદના ખૈમા પાસે આવીને ઝૈનબ કહે છે, સજ્જાદ જરાક બહારની હાલત તો જો. ઇમામ સજ્જાદ કહે છે, ફૂફીઅમ્મા પડદો હટાવ. ખૈમાના પડદા હટે છે. સજ્જાદ જોએ છે, નૌકે નેઝા ઉપર હુસૈનનો સર છે. સજ્જાદ સલામ મોકલાવે છે, અસ્સલામ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, અસ્સલામ અલૈકા યા ઇબ્ન રસૂલિલ્લાહ. હુસૈનનો તાબૂત આવે છે. બધાએ હુસૈનના તાબૂતના ઇસ્તિકબાલ કરવા માટે સલામ સાથે આવાજ આપે, મોલા ગુલામોનો સલામ કબૂલ ફરમા. ઇન્ના લિલ્લાહ.
યા હુસૈન, યા હુસૈન.